નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। બહુ સારી ભેંસ છે, પહેલું વેતર જ છે, હાલ 2 મહિનાની કાચી છે અને ટોટલ જવાબદારી રહેશે એવું માલિકનું કેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, હાડ ગજુ પણ સારું છે, ઊંચાઈ લંબાઈ પણ સારો છે અને ઘાટ પણ બહુ સારો છે। બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને પહેલું વેતર રૂસ છે, વ્યાવાની હાલ થોડો ટાઈમ વાર છે એવું માલિકનું કેવું છે। કિંમતની વાત કરીએ તો 71,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બિલીડી ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચા લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। બહુ સારા નસલની ભેંસ છે, ચોથા વેતરમાં છે, એની હાલ વ્યાવાની વાર છે, 7-8 લીટર જેવું દૂધ પણ કરે છે અને દોવામાં પણ સાવ સોજી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ચોથો વેતર વ્યાસે, વ્યાવાનો થોડો ટાઈમ વાર છે અને બધી જવાબદારી રહેશે એવું માલિકનું કેવું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ટોપ ક્લાસ નસલ, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે એવું માલિકનું કેવું છે। બધી જવાબદારી રહેશે, ઊંચા લંબાઈ, હાડગજુ, આસળ પેટની બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કેવું છે। આપણે કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બામણાસા ગામ છે, કેશોદ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે। હાલ 10મો મહિનો હાલે છે, ગાભણ છે, 10મો મહિનો એવું માલિકનું કેવું છે કે 10 મહિનો ગાભણ છે, ફૂલ જવાબદારી રહેશે। વેતરની વાત કરીએ તો આ વ્યાસ છે તે 3જા વેતરમાં વ્યાસ છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। દૂધની વાત કરીએ આપણે તો આગલા વેતરમાં દૂધ 10 લીટર જેવું એક ટાઈમનું કરતી એવું માલિકનું કેવું છે કે દૂધમાં પણ બહુ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ વગરની ભેંસ છે, બહુ ટોપ ક્લાસની ભેંસ છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। સારી ભેંસ છે। આપણે કિંમતની વાત કરીએ તો 1,51,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બખરલા ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, નવસંદરી ભેંસ વેચવાની છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચા લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ભેંસ બહુ સારી છે। ભેંસની વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે, 1 મહિના દિવસની કાચી છે અને સાવ સોજી છે, નવસંદરી ભેંસ છે, બહુ સાવ સોજી ભેંસ છે અને 1 મહિના દિવસની વાર છે વ્યાવાની, 1 મહિના દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કેવું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નોલી ગામ છે, સાયલા તાલુકો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે, બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, તમે પણ ભેંસ જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, 20 દિવસ થયા છે વ્યાણી તેને એવું માલિકનું કેવું છે કે 20 દિવસની વાર છે, 20 દિવસ થયા છે વ્યાણી તેના અને 5 લીટર દૂધ કરે છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વધુ માહિતી પણ માલિક પાસેથી મેળવી શકો છો। કિંમતની વાત કરીએ તો 78,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોણપુર ગામ છે,
અમરેલી તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. બહુ સારા નસલની ભેંસ છે, ત્રીજા વેતરમાં છે. બહુ ટોપ ક્લાસ નસલનું ભેંસ છે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાથ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો. બહુ સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. દૂધમાં પણ બહુ સારી રહેશે. એક ટાઈમનું 5-5 લીટર જેવું દૂધ પણ કરશે અને હાલ 10 દિવસની કાચી છે. 10 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે અને વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે. વ્યાવાની હાલ થોડોક ટાઈમ વાર છે. 10 દિવસની કાચી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નહીં રહે અને બધી જવાબદારીવાળી ભેંસ છે. આસળ પેટ ગરમીની ટોટલ જવાબદારી રહેશે. કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અકાળા ગામ છે, જેતપુર તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ટોપ ક્લાસ નસલની ભેંસ છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાથ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો. બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને બહુ સારી ભેંસ છે એવું માલિકનું કહેવું છે. બધી જવાબદારી રહેશે. 7મો મહિનો ચાલુ છે. હાલ ગાભણ છે. પહેલું વેતરું ખડેલ જ નથી, બીજા વેતરમાં છે. 7મો મહિનો ચાલુ છે અને ટોટલ જવાબદારીઓથી આપવાની છે. બધી જવાબદારી રહેશે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. તે તમે ભેંસને જોઈ અંદાજો લગાવી માલિક પાસેથી ડિટેલ્સ પણ મેળવી શકો છો. આપણે કિંમતની વાત કરીએ તો 57,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ઢેબર ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. વેતનની વાત કરીએ તો બીજા વેતનમાં વ્યાવાની હાલ વાર છે. 10 દિવસની કાચી છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો. બહુ મસ્ત ભેંસ છે. ટોપ ક્લાસ નસલની ભેંસ છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. બીજા વેતરમાં હાલ 10 દિવસની કાચી છે. વ્યાવાની વાર છે 10 દિવસની અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 4 આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો તમે. આપણે કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે. આ ભેંસ વેચવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. તમામ જવાબદારી રહેશે. 20 દિવસ થયા છે યાણી તેને નીચે પાડી છે. દોવામાં પણ સાવ ચોજી છે. દૂધની વાત કરીએ તો 5 થી 6 લીટર જેવું 2 ટાઈમ દૂધ દોવા દે છે. પારો ઉપર દોવા દે છે કમ્પ્લીટ એવું માલિકનું કહેવું છે. ભેંસ પણ તમે જોઈ શકો છો. ભેંસ ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો. આ ઉપર તમે જોઈ શકો છો અને પારું પણ તમે જોઈ શકો છો. તે તમને વિડીયોના માધ્યમથી બધી બતાવવામાં આવશે. કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગાગડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ભૂરી ભેંસ વેચવાની છે. ભાઈ ભૂરીની કોમેન્ટ હતી એટલે ભૂરી ભેંસ આવી ગઈ છે. ભૂરી ભેંસ વેચવાની છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. આપણે કિંમત 1 મહિનાની હાલ કાચી છે. વ્યાવાની વાર છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે આ ભૂરી ભેંસ. 4 આસળ પણ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. ટોપ ક્લાસ નસલની ભેંસો છે. બહુ સારા નસલની ભેંસો છે એવું માલિકનું કહેવું છે. માલિક પાસેથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો, ડિટેલ્સ લઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર
થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભારવાડા ગામ છે, પોરબંદર તાલુકો છે, અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ના કરવી તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો.